રાજકોટ ઉપલેટા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના વરદ હસ્તે વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। ઉપલેટામાં ટાવરવાળી તાલુકા શાળા સામે મહેસૂલ સેવા સદન તેમજ ઉપલેટા બસ સ્ટેન્ડ કેમ્પસ ખાતે ઉપલેટા અને ધોરાજી બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઉપલેટાના સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે લોકાર્પણ કાર્યક્રમ અને લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મનસુખભાઈ માંડવિયા અને મહેન્દ્ર પાડલિયા પ્રાંત અધિકારી, મામલતદાર અધિકારી અને ચીફ ઓફિસર અને સાથે જ રાજકીય આગેવાનો પણ અને કાર્યકર્તાઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। એ નવા ભારતના નિર્માણમાં ગુજરાત પણ મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે। ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ અને જન સુખાકારીની સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે। ધોરાજી અને ઉપલેટા બંને નવા બસ સ્ટેન્ડ માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મંજૂર કર્યું છે અને આ બહુ આનંદની વાત છે। લગભગ 8 કરોડના ખર્ચે બંને નવા બસ સ્ટેન્ડ થવાના છે। ડિઝાઇન પણ નવી છે અને એની અંદર જે સ્પેસિફિકેશન આપ્યા છે એ સ્પેસિફિકેશન ખૂબ સરસ છે અને અત્યારે જે આધુનિક ભવિષ્યમાં પણ જે વોલ્વો બસ અને પેસેન્જરોને સુવિધા રહે, ભવિષ્યમાં કઈ વિકાસ થાય એનો પણ કાળજી રાખી અને આ પ્રકારે નવી ડિઝાઇન કરી અને સરસ બસ સ્ટેન્ડ થવાના છે અને આજે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે।